ભારત વંદે માતરમ દેશને આઝાદી અપાવનાર માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર સૌ સ્વાતંત્રતા વીરોને આ સ્થળેથી હું નમન કરું છું. આજે આપણે સૌને દેશને એક બીજી આઝાદી અપાવવાનો સુંદર મોકો પ્રાપ્ત થયો છે. જી હા, બીજી આઝાદી. આ મહામારી કોરોના વાયરસથી આપણને સૌએ ચેતવવાની જરૂર છે. 74મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ હું અંકિત ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સૌ શ્રી કેજીકે ગ્રુપ મ્યુઝિકના માધ્યમથી એક સામ શહીદો કે નામ માણવા જઈ રહ્યા છીએ. કેજીકે મ્યુઝિક ગ્રુપ જેની સ્થાપના 13 જાન્યુઆરી 2020ના રોજ થઈ હતી, જે શ્રી કચ્છ ગુજ્જર ક્ષત્રિય સમાજના સંગીત પ્રેમીઓનું એક પરિવાર છે, જેમાં પ્રાર્થના ગીત, ભક્તિ ગીતો, ફિલ્મી ગીતો, ગરબા, ગઝલ, કવાલી આ તમામ એક સાથે આપલે થાય છે. जी जरूर दिनेश भाई, हिंदी में भी आगे हिंदी में भी आएगा. આજે આ લાઈવ કોન્સર્ટના માધ્યમથી કેજીકે મ્યુઝિક ગ્રુપના સભ્યો દ્વારા શહીદ પરિવારો, સ્વતંત્ર સેનાનીઓને યાદ કરવાનો એક ખૂબ જ સુંદર અને નમ્ર પ્રયાસ થઈ રહ્યો છે. આપણી વચ્ચે સ્ટાર્ટિંગમાં હું વિનોદભાઈ ચૌહાણને આમંત્રિત કરું. વિનોદભાઈ ચૌહાણ આપની વચ્ચે થોડીક ક્ષણોમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે ભુજ ઘટકના પ્રમુખ અને કેજીકે મ્યુઝિક ગ્રુપના આદરણીય એડમિન સાહેબ શ્રી વિનોદભાઈ ચૌહાણ. વિનોદભાઈને હું વિનંતી કરું છું કે થોડોક કેજીકે મ્યુઝિક ગ્રુપ છે એના પર થોડો પ્રકાશ પાડે, એના વિશે થોડીક માહિતી આપે. ખૂબ ખૂબ ધન્યવાદ અંકિત. સૌથી પહેલા તો તને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન કે જ્યારથી તે આ ગ્રુપના મીડિયા કન્વીનર તરીકેની જવાબદારી તમે આવી ગયા છો. એની ચાલુ છે. ઓકે ચાલુ છે? અવાજ સંભળાય છે? અરે એકદમ. હા, બરાબર. હા, તો અંકિતભાઈ, સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ થેન્ક યુ કે જ્યારથી તમે મીડિયા કન્વીનર તરીકેની જવાબદારી સંભાળી છે ત્યારથી આ ગ્રુપની અંદર કાંઈ ને કાંઈ નવું જોવા મળી રહ્યું છે. આ ગ્રુપની સ્થાપના આપણે એટલા માટે કરી કે આપણા સમાજના જે સારા સારા સિંગર્સ છે, મ્યુઝિક લવર્સ છે, એ લોકોને બધાને એક સ્ટેજ મળી રહે. આપણે બધા મેમ્બર્સ આપણા એક ગ્રુપની અંદર એકબીજા સાથે જોડાયેલા હોઈએ અને એ હિસાબે એવો બહુ ખૂબ લાંબો વિચાર કરી અને ગ્રુપના એડમિન શ્રી વિનોદભાઈ પટિયાર સાહેબ, શ્રી વિજયભાઈ સોલંકી સાહેબ અને અમે નક્કી કર્યું કે આપણે એક એવું ગ્રુપ બનાવીએ કે જેની અંદર આપણા સમાજના ઓલ ઇન્ડિયા લેવલના મ્યુઝિક લવર્સ જોડાય, રોજ પોતાનું પરફોર્મન્સ આપે અને ગાવાને લગતી જે કઈ ટિપ્સ છે એ ટિપ્સ પણ આપતા રહે, એકબીજાના ગીતો લાઈક કરે. અને બહુ ખુશીની વાત છે કે આજે આ ગ્રુપની અંદર લગભગ 160 જેટલા મેમ્બર્સ જોડાયા છે. અને ખાસ કરીને જે આપણા સ્ટાર સિંગર્સ પણ જેને આપણે કહી શકીએ, ઘણા બધા એવા સ્ટાર સિંગર્સ છે કે જેઓ પોતાના ગીત અને ગાયનના માધ્યમથી આ ગ્રુપની શાન વધારી રહ્યા છે. અને એવા ઘણા બધા સ્ટાર સિંગર્સને આપણે હવે પછીના જે કાર્યક્રમો થશે એની અંદર પણ આપણે એમને એક સ્ટેજ આપશું. અંકિત, રિયલી વેરી થેન્ક્સ ટુ યુ. ખાસ કરીને હું તને કહું છું, બધા આપણા મેમ્બર્સ બધા અત્યારે જોઈ રહ્યા છે કે આટલી સરસ મજાની જે કોન્સર્ટ જે છે એ જો તું રસ ન લે અને તું જો આની અંદર આટલો બધો ભોગ ના આપ તો કોઈ દિવસ આ જે કોન્સર્ટ છે એ શક્ય ન બને. હું અમારા ત્રણેય એડમિન સાહેબો
પટિયાર સાહેબ, સોલંકી સાહેબ તથા મારા તરફથી હું તને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજની જે કોન્સર્ટ છે એ ખૂબ યાદગાર બની રહેશે. એટલું જ મારે કહેવાનું છે કે જે કોઈ મ્યુઝિક લવર છે એ આ ગ્રુપ સાથે જોડાયેલા રહે. તમે ગાઈ ન શકો તો કાંઈ નહીં, તમે અમારા ગીતો સાંભળો અને અમારા જે મેમ્બર્સ છે એને તમે એપ્રિશિએટ કરો, એ પણ ખૂબ અગત્યનું છે. અને એવા મેમ્બર્સને હું રિક્વેસ્ટ પણ કરું છું કે તમે જરૂરથી અમારા ગ્રુપ સાથે જોડાઓ. અને આ એક સરસ મજાનું સંગીત તો ભગવાનની દેન છે. અને હું તો એમ કહું છું કે આ ગ્રુપના બધા મેમ્બર્સ એટલા બધા ભાગ્યશાળી છે કે ઈશ્વરની દેન એના રગરગમાં વસેલી છે. અને ઈશ્વરની દેનનું જે એક આપણે કહી શકીએ કે એક ગોડ ગિફ્ટેડ આ એક વસ્તુ છે. આ ગોડ ગિફ્ટેડ એક શોખ છે. અને એ આપણા ગ્રુપના તમામ મેમ્બર્સ 160 ની આજુબાજુ જે મેમ્બર છે એ તમામ મેમ્બર રિયલી ગોડ ગિફ્ટેડ એમની પાસે આ જે શોખ છે એ છે. ખૂબ ખૂબ ધન્યવાદ અંકિત. હું બધા ગ્રુપ મેમ્બર્સ નું હાર્દિક સ્વાગત કરું છું. જે લોકો પણ આજની આ કોન્સર્ટ જોઈ રહ્યા છે એ તમામ મેમ્બર્સ ને પણ હું આવકારું છું અને તમને વિશ્વાસ આપું છું કે આપણા આજની જે આ કોન્સર્ટ છે, આપણો આ કાર્યક્રમ છે એ બધાને ખૂબ આનંદ આપશે. અંકિત, આઈ એમ રિક્વેસ્ટિંગ યુ કે હવે તું તારા કાર્યક્રમ જે છે એ શરૂ કર. થેન્ક યુ. ચોક્કસ તમે મારો વિશે બે શબ્દો કીધા કે આપણા ઘણા બધા મેમ્બર જોઈ રહ્યા છે. અગર કોઈ આપણા 10 જણાનું આજે જે આપણે એક પેનલ બનાવી છે એમાંથી અગર કોઈને કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ આવે છે તો આપણા જે બાકીના મેમ્બર્સ છે જે અત્યારે જોઈ રહ્યા છે એમાં તમને યોગ્ય લાગે એવા કોઈ મેમ્બરને તમે ઇન્વાઇટ કરી શકો છો અને એનું પરફોર્મ પણ જોઈ શકો છો. થેન્ક યુ અંકિત, ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક્સ ઓલ મેમ્બર્સ. થેન્ક યુ. ચોક્કસ. તમે કીધું પણ આ વસ્તુ સાથ સહકાર વગર શક્ય નથી. તમારા ત્રણેય એડમિન શ્રીનો સાથ સહકાર એટલો જ સાથ સહકાર જોરદાર મળી રહ્યો છે. હવે આપણે આગળ તરફ વધી વિનોદભાઈ થી વિદાય લઈ આગળના પરફોર્મન્સ તરફ. जिसका ताज हिमालय है, जहां बहती गंगा है, जहां अनेकता में एकता है, सत्यमेव जयते जहां का नारा है, जहां मजहब भाईचारा है, वो वतन इंडिया हमारा है. जरा રિવ્યુ આપજો અવાજનો અને વિડીયોનો એકદમ પરફેક્ટ ચાલે છે ને તો એ રીતે આપણે આગળનું આયોજન કરી શકીએ. નીચે કોમેન્ટમાં દર્શાવજો. ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે. અજીતભાઈ જેઠવા વડોદરા, પંકજભાઈ ચૌહાણ અમારા કુકમાંથી, નમિતાબેન પણ દેખાય છે, રૂપિનભાઈ પરમાર. એકદમ વોઇસ બરાબર છે ને? ઉપસ્થિત છે રૂપિનભાઈ પરમાર, ખૂબ જ કેજીકે મ્યુઝિક ગ્રુપમાં ખૂબ જ સારા સિંગર છે. ફિલ્મ દિલ જલે 1996 ની આ મૂવી છે. અનુ મલિક જેનું મ્યુઝિક છે, કુમાર સાનુજી અને આદિત્ય નારાયણ ના સ્વર છે. ગીત છે મેરા મુલ્ક મેલા દેશ. રૂપિનભાઈ, હેલો, વેલકમ ઓલ. मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन. मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन. इसके वास्ते निसार है मेरा मन, मेरा मन. ऐ वतन ऐ वतन ऐ वतन, जाने मन जाने मन जाने मन. ऐ वतन ऐ वतन ऐ वतन, जाने मन
जाने मन जाने मन। मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन। अरे यार दिपेश, તમારામાંથી કરને. આ તો यार इसकी मिट्टी से बने तेरे मेरे ये बदन, इसकी धरती तेरे मेरे वास्ते गगन। इसने ही सिखाया हमको जीने का चलन, जीने का चलन। इसके वास्ते निसार है मेरा तन मेरा मन। है वतन है वतन है वतन, जाने मन जाने मन जाने मन। मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन। કોમાંથી કરને. अपने इस चमन को स्वर्ग हम बनाएंगे, कोना कोना अपने देश का सजाएंगे। जश्न होगा जिंदगी का, होंगे सब मगन, होंगे सब मगन। ખૂબ જ સુંદર. इसके वास्ते निसार है मेरा तन ખૂબ જ સુંદર રૂપિનભાઈ. मेरा मन। है वतन है वतन है वतन, जाने मन जाने मन जाने मन। मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन। इसके बाद मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन। इसके वास्ते निसार है मेरा मन मेरा मन। है वतन है वतन है वतन, जाने मन जाने मन जाने मन। है वतन है वतन है वतन, जाने मन जाने मन जाने मन। Thank you. વાહ રૂપિનભાઈ. ભારત માતા की जय जय। Thank you. આપણી વચ્ચે હતા રૂપિનભાઈ પરમાર. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી રહી છે, પણ માફ કરજો, બધાનો ઉલ્લેખ નહીં કરી. હવે આપણી વચ્ચે જોડાઈ રહ્યા છે વિનોદભાઈ પડિયાર ટૂંક જ સમયમાં. જી હા, વિનોદભાઈ પડિયાર આપની વચ્ચે ઉપસ્થિત છે. વિનોદભાઈ પડિયાર માટે એક હું કહેવા માંગીશ, कुछ नशा तिरंगों की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह पे तिरंगा, नशा ये हिंदुस्तान के सम्मान का है। फिल्म पूरब और पश्चिम, म्यूजिक છે કલ્યાણજીભાઈ આનંદજીનું.
स्वर महेंद्र कपूर जी नो है प्रीत जहां की रीत सदा। विनोद भाई પણ તમે એને શું કામ જોવો છો? આમાં જો ને અત્યારે આમાં બરોબર છે. जब जीरो दिया ये भारत ने, भारत मेरे भारत ने, दुनिया को कीर्ति आई, नारों की भाषा भारत ने, पहले दुनिया को सिखलाई, बेगाना संबंध भारत को यूं चांद पे जाना था, चांद करीना था, अंदाजा लगाना मुश्किल था, सभ्यता जहाँ रह गया पहले जन्मी है जहाँ की कला, अपना भारत है भारत है, इसके पीछे संसार चला, संसार चला आगे बढ़ा, यूं आगे बढ़ा बढ़ता ही गया, भगवान करे और बढ़े, बढ़ता ही रहे और भूले भरे, बढ़ता ही रहे और भूले भरे। दीपेश भाई जरा आवाज में कई जिसे मान चुकी सारी दुनिया, जिसे मान चुकी सारी दुनिया में बात, मेरे भारत नहीं कर सकता भारत का रहने वाला, भारत की भाषा ऐसी कहा की सदा। इतने पावन है, इतने पावन है लोग जानते, किसी झुकाता हूँ भारत का रहने वाला, भारत का सुनाता हूँ।
उस धरती पे मैंने जन्म लिया, उस धरती पे मैंने जन्म लिया, ये सोच के मैं गाता हूँ, भारत का रहने वाला, भारत की बात सुना, ऐसी जाती सदा। धन्यवाद। थैंक यू विनोद भाई। काले गोरे का भेद नहीं, इस दिल से हमारा नाता है, कुछ और ना आता हो हमको, हमें प्यार निभाना आता है। હવે આપણી વચ્ચે હું લાવી રહ્યો છું વિજયભાઈ સોલંકીને. વિનોદભાઈ ચૌહાણ ને રિક્વેસ્ટ છે, જરા ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લે. इतनी सी बात हवाओं को बताए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना, लहू देखकर की जिसकी हिफाजत हमने, ऐसे तिरंगों को हमेशा अपने दिल में बसाए रखना. આપણી વચ્ચે થોડીક ક્ષણોમાં વિજયભાઈ સોલંકી ભૂતથી ઉપસ્થિત થઈ રહ્યા છે. હા, થોડોક ઇન્ટરનેટ પ્રોબ્લેમ હોવાને કારણે વિનોદભાઈનું બરાબર નહોતું આવી શક્યું. પણ હવે અમારી કોશિશ રહેશે પૂરી. આપણી વચ્ચે ઉપસ્થિત છે વિજયભાઈ સોલંકી, મંત્રી શ્રી. આવાજ બરોબર આવે છે ને અંકિતભાઈ? ઓકે છે અવાજ વિજયભાઈ એકદમ. હેલો અંકિતભાઈ, એકદમ આવાજ બરોબર આવે છે ને? એકદમ બરાબર છે, એકદમ મસ્ત. તો વિનોદભાઈ સાહેબ વિજયભાઈ થોડોક અવાજ વીક હતો, કોમેન્ટ આવતા હતા બધા. ફિલ્મ હમ હિન્દુસ્તાની, મ્યુઝિક આપ્યું છે ઉષા ખન્નાજીએ, લિરિક્સ છે પ્રેમ ધવનજીના, અને સિંગર ગીત ગાયું છે મુકેશજી. છોડો કલ કી બાતે. અમિતાબેન સોલંકી પણ ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત છે અત્રેથી. વિજયભાઈ, ગ્રુપના સર્વે મેમ્બરોને જય હિન્દ. આ પહેલો પ્રયાસ છે, થોડોક સંભાળી લેજો. અંકિતભાઈ કોશિશ કરે છે પૂરી, પણ ક્યાંય ક્યાંય નેટ વીક હોય એટલે થોડોક પ્રોબ્લેમ થાય છે. હું આ એક મુકેશજીનું ગીત હું આપના માટે સંભળાવું છું. વોલ્યુમ કરો જરાક મ્યુઝિક નું. छोड़ो कल की बात पुरानी, नई दौर में लिखेंगे मिलकर नई कहानी. हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. छोड़ो कल की बात पुरानी, दौर में लिखेंगे मिलकर नई कहानी. हिंदुस्तानी, हिंदुस्तानी, हम हिंदुस्तानी, हिंदुस्तानी. आज पुरानी जंजीरों को तोड़ चुके हैं, क्या दिल के उस मंजिल को जो छोड़ चुके हैं. चांद के घर पे जा पहुंचा है आज जमाना, नए जगत से हम भी नाता जोड़ चुके हैं. नया खून है, नई उमंग है, अब है नई जवानी. हिंदुस्तानी, हिंदुस्तानी, हम हिंदुस्तानी, हिंदुस्तानी. छोड़ो कल की बातें,
आओ मेहनत को अपना ईमान बनाए, अपने हाथों को अपना भगवान बनाए। राम की इस चरण को उसकी भूमि को सपनों से भी प्यारा हिंदुस्तान बनाए। नया खून है, नई उमंग, अब है नई जवानी। हिंदुस्तानी हिंदुस्तानी हम हिंदुस्तानी हिंदुस्तानी। छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी। हिंदुस्तानी 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 हिंदुस्तानी। फिर जलना है मोती आंख उठा कर देखो, माटी में सोना है हाथ उठा कर देखो। सोने की ये गंगा है, चांदी की यमुना, चाहो तो पत्थर पे नाम घुमा कर देखो। नया खून है, नई उमंग, अब है नई जवानी। हिंदुस्तानी हिंदुस्तानी हम हिंदुस्तानी हिंदुस्तानी। छोड़ो कल की बातें, कल की बात पुरानी, एक और भी मिलकर नहीं कहानी। हिंदुस्तानी हिंदुस्तानी हम हिंदुस्तानी हिंदुस्तानी हम हिंदुस्तानी हिंदुस्तानी हम हिंदुस्तानी। धन्यवाद। ખૂબ જ સરસ પ્રસ્તુતિ વિજયભાઈ, જય હિન્દ. એક આપને રિક્વેસ્ટ છે કે જરાક મ્યુઝિક નું વોલ્યુમ જરાક વધારીને રાખજો. હવે હું બીજી વખત તમારી પાસે આવું ત્યારે હજી આપણે વિનોદભાઈ ચૌહાણની પ્રસ્તુતિ બાકી છે, દેવેનભાઈ વેગડ ભુજની પ્રસ્તુતિ બાકી છે. હવે હું આપની વચ્ચે લાવી રહ્યો છું નીતિશભાઈ ટાંક જબલપુર થી. અત્યારે આપણી વચ્ચે 74 જેટલા મિત્રો ઓનલાઈન આપણે નિહાળી રહ્યા છે. માફ કરજો મિત્રો, થોડોક નેટવર્ક નો પ્રોબ્લેમ હોવાને લીધે અંજારના મિત્રો કનેક્ટ નથી થઈ રહ્યા, પણ અમારી પૂરી કોશિશ રહેશે કે તેઓને જલ્દીથી જ અમે આપની સમક્ષ લાવી શકીએ. હું નીતિશભાઈ ટાંકને આપની વચ્ચે લાવી રહ્યો છું जबलपुर थी. अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं, सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. आपकी वच्चे उपस्थित છે નીતિનભાઈ ટાંક જબલપુર થી. નીતિનભાઈ થોડોક તમારો પરિચય આપી દઉં, પછી તમારું ગીત શરૂ કરીએ આપણે. નીતિનભાઈ આજે માં તુજે પ્રણામ એક આલ્બમ છે, એનું ગીત છે કચ્ચલે હમ ફિદા. મોહમ્મદ રફી સાહેબ નું ગાયેલું ગીત છે, ખૂબ જ સુંદર મધુર. નીતેશભાઈ તમે તમારું પરફોર્મન્સ આપી શકો છો. અંકિતભાઈ નમસ્કાર. નમસ્કાર. મારી આવાજ આવે છે? એકદમ ઓકે છે નીતેશભાઈ, એકદમ. सबसे पहले હું હિન્દીમાં બોલું છું, વાંધો નથી. અરે કઈ વાંધો નથી. नहीं नहीं हसे सबसे पहले सभी देखने वालों को 74वें स्वतंत्रता दिवस की बहुत बहुत बधाई देता हूं. आज पहली बार कच्छ गुजर क्षत्रिय समाज म्यूजिक ग्रुप के पेज से हम सभी कलाकार जिनको मैं तहे दिल से शुक्रिया और अभिनंदन देता हूं कि आपने इतनी मेहनत करके हम लोगों को लाइव करने का अवसर प्रदान किया. आज इस कार्यक्रम को उन्होंने, अंकित भाई ने इस कार्यक्रम को नाम दिया है कि एक शाम शहीदों के नाम. तो उन शहीदों को, शहीदों की शहादत को याद कर ये गीत आप लोगों के सामने रख रहा हूं. और गीत में
वो शहीद क्या कह रहे हैं, इसके लिए आप लोगों के बीच ये एक छोटा सा प्यारा सा गीत। कर चले हम फिदा साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। भारत माता की। सांस थमती गई, नब्ज जमती गई, फिर भी बढ़ते कदम को न रुकने दिया। कट गए सर हमारे तो कुछ गम नहीं, सर का हमने न झुकने दिया। मरते मरते रहा बापन साथियों, तुम्हारे हवाले वतन साथियों। कर चले हम फिदा जानो तुम साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। जिंदा रहने के मौसम है, मगर जान देने की रुत रोज आती। वो जवानी नहीं। નેટના પ્રોબ્લેમના કારણે નીતિશભાઈ આપણાથી ડિસ્કનેક્ટ થઈ ગયા છે. પણ આપણે ફરી ચાલીએ વિશાખાપટ્ટનમથી દીપાબેન ચૌહાણ આપની સાથે. હું દીપાબેન ચૌહાણને આપની વચ્ચે ઉપસ્થિત કરી રહ્યો છું. વિશાખાપટ્ટનમ દીપાબેન ચૌહાણ. થોડીક ક્ષણોમાં દીપાબેન આપની વચ્ચે હશે. કે મ્યુઝિક ગ્રુપનો એક નમ્ર પ્રયાસ છે, પણ નેટના પ્રોબ્લેમના કારણે મિત્રો થોડીક પ્રોબ્લેમ. ટૂંક જ સમયમાં આપણે આ પ્રોબ્લેમ સોલ્વ કરી. આપની વચ્ચે ઉપસ્થિત છે દીપાબેન ચૌહાણ. દીપાબેન ચૌહાણ આજે પરફોર્મન્સ આપવા જઈ રહ્યા છે ફિલ્મ કબૂલીવાલા. મ્યુઝિક આપ્યું છે સલીલ ચૌધરીજીએ, લિરિક્સ આપ્યું છે મન્નાડેજીએ, અને અવાજ પણ મન્નાડેજી અને લતાજીના અવાજમાં ખૂબ જ પ્રચલિત ગીત એ મેરે વતન કે લોગો. દીપાબેન, ઓવર ટુ યુ. હેલો, સંભળાય છે? ઓકે 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 છે એકદમ. હેલો, જી ઓકે છે. થેન્ક યુ ભાઈ.
जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। ये मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी, जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, फिर अपनी सांस बिछा दी। संगीन पे धर कर माथा सो गए अमर बलिदानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब देश में थी दीवाली वो खेल रहे थे होली, जब हम बैठे थे घरों में, जब हम बैठे थे घरों में, वो झेल रहे थे गोली। थी ध्यान जवान वो अपनी, थी धन्य वो उनकी जवानी। जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। कोई सिख कोई जाट मराठा, कोई सिख कोई जाट मराठा, कोई गोरखा कोई मदरासी, कोई गोरखा कोई मदरासी, सरहद पर मरने वाला, सरहद पर मरने वाला हर मीठा भारतवासी। जो खून गिरा पर्वत पर वो खून था हिंदुस्तानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। भी खून से लथपथ काया, फिर भी बंदूक उठा के दस मारा, फिर गए होश गवा के। जब अंत समय आया तो जब अंत समय आया तो कह गए कि अब मरते हैं। जब अंत समय आया तो कह गए कि अब मरते हैं। खुश रहना देश के प्यारों, कहना देश के प्यारों, अब हम तो सफर करते हैं, अब हम तो सफर करते हैं। क्या लोग थे वो दीवाने, क्या लोग थे वो अभिमानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको इसलिए कही ये कहानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जय हिंद, जय हिंद की सेना, जय हिंद, जय हिंद की सेना।
ખૂબ જ સરસ પ્રસ્તુતિ દીપાબેન, ખૂબ જ સરસ. थैंक यू केजी के समाज, थैंक यू सो मच विजय भाई, विनोद भाई, अमिता बेन बधाई, थैंक यू अंकित भाई, थैंक यू सो मच. વચ્ચે ઘણા બધા ગ્રુપના સદસ્યો જોડાઈ ગયા છે. વર્ષાબેન ટાંક મુન્દ્રાથી, મીનાબેન રાઠોડ કટકથી, અમારા રસિકભાઈ ગાંધીનગરથી, ભુજથી મીનાબેન સોલંકી છે, પ્રતિમાબેન યાદવ, અમારા કુકમાંથી ઉમેશભાઈ ચૌહાણ. હવે હું આપની વચ્ચે લાવી રહ્યો છું ભારતીબેન ગોહિલ. આપની વચ્ચે ઉપસ્થિત છે નીતિશભાઈ ટાંક જબલપુરથી. નીતિશભાઈ, આપની બીજી પ્રસ્તુતિ આપી રહ્યા છો. ઓકે સર, અવાજ આવે છે અંકિતભાઈ? હા, એકદમ બરાબર આવે છે ભાઈ. नफरत की लाठी तोड़ो, लालच का खंजर फेंको, जिद के पीछे मत दौड़ो, तुम प्रेम के पंछी हो देश प्रेमियों, देश प्रेमियों, आपस में प्रेम करो देश प्रेमियों, मेरे देश प्रेमियों, आपस में प्रेम करो देश प्रेमियों, नफरत की लाठी तोड़ो, लालच का खंजर फेंको, जिद के पीछे मत दौड़ो, तुम प्रेम के पंछी हो देश प्रेमियों, आपस में प्रेम करो देश प्रेमियों, मेरे देश प्रेमियों, आपस में प्रेम करो देश प्रेमियों. देखो ये धरती हम सबकी माता है, सोचो आपस में क्या अपना नाता है, हम आपस में लड़ बैठे तो देश को कौन संभालेगा, कोई बाहर वाला अपने घर से हमें निकालेगा, दीवानों होश करो मेरे देश प्रेमियों, आपस में प्रेम करो देश प्रेमियों, मेरे देश प्रेमियों, आपस में प्रेम करो देश प्रेमियों. भारत माता की जय हो. मीठे पानी में जहर न तुम घोलो, जब भी कुछ बोलो ये सोच के तुम बोलो, भर जाता है गहरा घाव जो बनता है गोली से, पर वो घाव नहीं भरता जो बना हो कड़वी बोली से, तो मीठे बोल कहो मेरे देश प्रेमियों, आपस में प्रेम करो देश प्रेमियों, मेरे देश प्रेमियों, आपस में प्रेम करो देश प्रेमियों.
भारत माता के साथ हमारे अंकित भाई की भी जय। तोड़ो दीवारें के चार दिशाओं की, रोको मत राहें मस्त हवाओं की। पूरब पश्चिम उत्तर दक्षिण वालों मेरा मतलब है। इस माटी से पूछो क्या भाषा क्या इसका मजहब है, फिर मुझसे बात करो मेरे देश प्रेमियों। आपस में प्रेम करो देश प्रेमियों, मेरे देश प्रेमियों। आपस में प्रेम करो देश प्रेमियों। भारत माता की जय। नीतीश भाई एक और गाना तैयार है? हाँ जी। ओके, थोड़ी देर बाद हम फिर से आपके पास आएंगे और जरूर लाइव रहेगा। આપની વચ્ચે જોઈ ચુક્યા છે ઉષ્માબેન રાઠોડ માધાપર, વિનોદભાઈ જેઠવા અંજાર, આપણી રાષ્ટ્રીય મહાસભાના ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ રાઠોડ બાલાઘાટ થી અમારા ગ્રુપના ચાહિતા મેમ્બર પોતાનું પરફોર્મન્સ આપવા જઈ રહ્યા છે। સંદેશે આતે હૈ। આવે છે અવાજ? ઓકે છે એકદમ મ્યુઝિક। ઓકે, બોર્ડર મૂવીનું છે એક સોંગ અને એક જ અંતરો શોર્ટ કવર છે, મજા આવશે તમને। લાઈવ એક્સેપ્ટ તો કરો રિક્વેસ્ટ, વિજયભાઈ મત લાઈવ कब आओगे कब आओगे कि तुम बिन ये घर सुना सुना है। આવે છે કે અવાજ? ઓકે છે ઓકે એકદમ ઓકે, गुजरने वाली हवा बता मेरा इतना काम करेगी क्या। मेरे गाँव जा मेरे दोस्तों को सलाम दे। मेरे गाँव में है जो गली जगह रहती है मेरी दिलरुबा, उसे मेरे प्यार का जाम दे। उसे मेरे प्यार का जाम दे। वही थोड़ी दूर है घर मेरा, मेरे घर में है मेरी बूढ़ी माँ। मेरी माँ के पैर को छू के उसे उसके बेटे का नाम दे। गुजरने वाली हवा जरा मेरे दोस्त को मेरी दिलरुबा, मेरी माँ को मेरा पैगाम दे। उन्हें जाके तू ये पैगाम दे।
मैं वापस आऊंगा, मैं वापस आऊंगा, अपने गाँव में उसी की छाँव में, कि माँ के आंचल से, गाँव के पीपल से, किसी के काजल से किया जो वादा था वो निभाऊंगा। मैं एक दिन आऊंगा, मैं एक दिन आऊंगा, एक दिन आऊंगा, एक दिन आऊंगा, एक दिन आऊंगा। थैंक यू અંકિત. ખૂબ જ સરસ ઇનિશિયેટિવ છે. સમાજનું લાઈવ પ્રોગ્રામ આખા દેશમાં સાંભળે છે અને એપ્રિશિએટ કરે છે. તો ખૂબ જ સરસ પ્રયાસ વિજયભાઈ, વિનોદભાઈ ચૌહાણ અને વિનોદભાઈ પડિયાર, એડમિન શ્રી મ્યુઝિક સમાજ. અને સર્વ પ્રથમ તો જે કંઈ બી આપણે મેમ્બર્સ છે એના થકી આ શક્ય છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. બધા ગાયક મિત્રો પણ આનાથી વધારે સારો અને આનાથી વધુ સરસ પ્રોગ્રામ આપણે ફરી કરીશું. બીજા પણ ગાયક છે. થેન્ક યુ અંકિત અગેન. ઓકે, જય સમાજ. થેન્ક યુ. નિહાળી રહ્યા છે દેવેશભાઈ રાઠોડ જબલપુરથી, ઉષાબેન ચૌહાણ કુકમા, વિનોદભાઈ ચૌહાણ ને હું આપની વચ્ચે લાવી રહ્યો છું. ગિરીશભાઈ પરમાર, થોડીક ક્ષણમાં વિનોદભાઈ ચૌહાણ આપની વચ્ચે ઉપસ્થિત હશે. કેજીકે મ્યુઝિક ગ્રુપ ની શરૂઆત 13 જાન્યુઆરી 2020 ના રોજ ફક્ત 110 જેટલા મેમ્બર્સ સાથે થઈ હતી. આજે એ મ્યુઝિક પરિવારનો જમાવડો 160 જેટલા મેમ્બર્સ સાથે જઈ ચુક્યો છે. સવારના લગભગ 4:30 વાગવાથી આ ગ્રુપની શરૂઆત થઈ રહી છે. જે મેં તમને રિક્વેસ્ટ મોકલી છે, તમે યસ આપો ત્યારે મને જોઈશ. આપણી સમક્ષ ઉપસ્થિત છે વિનોદભાઈ ચૌહાણ ભુજથી. આલ્બમ છે ઉપકાર, મ્યુઝિક કલ્યાણજી આનંદજી નું મ્યુઝિક છે, ગુલશન બાવરાનું લિરિક્સ અને સ્વર મહેન્દ્ર કપૂર. મેરે દેશ કી ધરતી. અવાજ આવે છે અંકિત? બરાબર? ઓકે છે, એકદમ ઓકે. બરાબર, ઓકે. થેન્ક યુ અંકિત. જય હિન્દ, જય ભારત. देश की धरती, देश की धरती सोता उगले उगले रे मोती, देश की धरती.
घायलों के गले में जब घुंघरू जीवन का राग सुनाते हैं, गम तो सो दूर हो जाता है, खुशियों के कवल मुस्कुराते हैं। ओ सुन के रे हट की आवाज़ें, सुन के रे हट की आवाज़ें, यूं लगे कोई सहनाई बजे। આપની વચ્ચેથી વિનોદભાઈ નેટ પ્રોબ્લેમના લીધે જ નીકળી ચૂક્યા છે. ફરીથી એમને લાવવાનો પ્રયાસ કરીએ. અંજારથી કોઈ મિત્રો જોડાયેલું હોય તો મેસેજ એક પુટ કરે તો હું અંજારના પર પરફોર્મન્સ આપની સમક્ષ લાવી શકું. जब चलते हल इस धरती पे ममता अंगड़ाइयां लेती है, क्या मुझे इस इस धरती पे जिसने जन्म लिया, इस धरती पे जिसने जन्म लिया, यहाँ अपना पराया कोई नहीं, यहाँ अपना पराया कोई नहीं है, सब पे मेरा उपकार तेरा। मेरे देश की धरती, देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती। ये बाग है गौतम नानक का, खिलते हैं अमन के फूलिया, गांधी सुभाष, गांधी सुभाष टागोर तिलक, ऐसे है चमन के फूलिया। रंग हरा हरी सिंगारले से, रंग हरा लाल है बहादुर से, रंग बना बसंती भगत सिंह, रंग भरा वीर जवाहर, मेरे देश की धरती। નેટ ના પ્રોબ્લેમ ના કારણે
मेरे देश की धरती, मेरे देश की धरती। थैंक यू। जय हिंद, जय भारत। જય હિન્દ ભાઈ ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ વેરી મચ. જે વ્યુઅર્સ છે એને પણ બધાને ખૂબ ખૂબ થેન્ક્સ. અત્યારે 80 જેટલા વ્યુઅર્સ આપણી સાથે જોડાયેલા છે. વાહ વાહ, વેરી ગુડ. હવે આપણે દેવેનભાઈ ને લઈ લેશો. હવે અમારું બ્લૂટૂથ ચાલુ છે. દેવેનભાઈ, ચોક્કસ ચોક્કસ. Okay. દેવેનભાઈ વેગડ ભુજ. દેવેનભાઈ વેગડ આપની વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. ફિલ્મ ક્રાંતિ, મ્યુઝિક છે લક્ષ્મીકાંત પ્યારેલાલજીનું, સંતોષ આનંદજીનો શબ્દો છે અને મહેન્દ્ર કપૂરજીનો અવાજ. અબકે બરસ દેવેનભાઈ વેગડ આપની સમક્ષ ઉપસ્થિત છે. યોગેશભાઈ ચૌહાણ માધાપર, નિરાલીબેન પરમાર યાદવ વચ્ચે ઉપસ્થિત છે. ગીતાબેન પરમાર ગુલબર્ગાથી. આપ જી દેવેનભાઈ રેડી. आवाज पूछी लो तो आवाज આવે છે અંકિત બરાબર? ઓકે ઓકે, એકદમ એકદમ. के परस के परस कर के परस तुमको दानी कर देंगे के परस। ये दुनिया तो पानी है, बहता था पानी है, तेरे हमारे ये जिंदगानी, ये जिंदगानी कर देंगे के परस। के परस तुमसे डरते की रानी कर देंगे के परस। दुनिया की सारी दौलत से इज्जत अपनी प्यारी, मुट्ठी में किस्मत है अपनी, हमको मेहनत प्यारी। मिट्टी की कीमत का जग में कोई रतन नहीं है, जिंदगी जीवन से बढ़कर कोई कफन नहीं है। देश का हर दीवाना अपने प्राण गिर कर बोला, बलिदानों के खून से अपना रंग लो बसंती चोला। अब के हमने जानी है, सबके मन में ठानी है, हम लवरों की खत्म कहानी, तुम कहानी कर देंगे के
के तरस सपनों के साथ हजारों दुख भी तूने झेले हंसी खुशी से पी के भागन अब तक कभी ना खेले चारों ओर हमारे बिखरे बारूदी अफसाने चलती जाती सम्मा चलते जाते हैं परवाने फिर भी हम जिंदा है अपने बलिदानों के बल पर हम शहीद फरमान दे गया सीमा पर चल कर यारो टूट पड़े ही जाना लेकिन कभी न झुकोना कदम कदम पर मौत मिलेगी फिर भी सपना रुकना बहुत पहलियां अपना सहन के बाजू खड़क उठे हैं नस नस में बिजली जागी है बाजू खड़क उठे हैं सिंगा के करो जुल्मों के ठेकेदारों देश के बेटेदार है तुम अपनी मौत निहारो अंगारों का जमीन फिर सादा जागे बलिदानों की इस धरती से हर दुश्मन भागेगा हमने कसम निभानी है तेरी हर कुर्बानी है हमने कसम निभानी है तेरी हर कुर्बानी है अपने सालों की अपने सालों की सारी अब के तरस सबके परस तुझे धरती की रानी कर देंगे हम तुझे परस ખૂબ જ સરસ પ્રસ્તુતિ ધીરનભાઈ, ખૂબ જ એક અઘરું સોંગ અને આપે ખૂબ જ સારી રીતે નિભાવ્યું. કેમ છો ભાનુબેન? પ્રકાશભાઈ રાઠોડ આપની વચ્ચે જોડાઈ ચુક્યા છે. હવે આપણે ચાલી છીએ રાજકોટ. પરિંદાબેન ગોહિલ. પરિંદાબેન ગોહિલ રાજકોટ. મિત્રો હું વાત કરતો હતો કેજીકે મ્યુઝિક ગ્રુપની 110 જેટલા
ખૂબ 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 સુંદર ખૂબ જ સુંદર વિનીત જયસ્વાલજીનો બેન આભાર હવે આપણે ફરી એક વખત કોશિશ કરીએ અંજાર જવાની. અંજારથી કોઈ મિત્ર હાજર હોય તો એક મેસેજ પુટઅપ કરે જેથી હું તેઓને લાઈવ લઈ આવવાની કોશિશ કરું. અસ્મિતાબેન પરમાર ભુજથી આપની વચ્ચે ઉપસ્થિત છે. પ્રકાશભાઈ રાઠોડ, ભાવિકાબેન વાઘેલા, પ્રતિમાબેન પરમાર, દેવેન્દ્રભાઈ ચૌહાણ, ઉમાકાંતભાઈ ચાવડા, એકથી બે પ્રસ્તુતિ બાકી છે. અંજારથી કોઈ મિત્ર તો વર્ષના 74માં જે આપણો સ્વાતંત્ર્ય દિન છે એના અવસરે આજે આખો દિવસ આપણે બધા કોઈ ને કોઈ કાર્યક્રમથી જોડાયેલા રહ્યા છીએ અને અત્યારે ઘણા બધા આપણા વ્યુઅર્સ જોઈ રહ્યા છે આપણે. તો હજી આપણે પ્રયાસ કરી આપણા જે મેમ્બર્સ આપણા બાકી રહી ગયા છે આપણી સાથે જોડાય, ખાસ કરીને જેના નામ આપણે જાહેર કર્યા છે દીપેશ અને ભારતીબેન, અને એના સિવાય બીજા લોકોને પણ આપણે તારી અનુકૂળતાએ ચાન્સ આપજે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોઈન પ્લીઝ. હવેની પ્રસ્તુતિ હું લઈને આવી રહ્યો છું. અનિલભાઈ ચૌહાણ કુકમા. रहती है जहाँ दिल में सगाई रहती है, हम उस देश के वासी है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है। झूठे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है, मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है। ज्यादा की नहीं फुर्सत हम तो थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है। बचपन के लिए धरती माँ सदियों से सभी कुछ सहती है, हम उस देश के वासी है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है।
कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। ये पूरब वाले हैं जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं। मिलजुल के रहो और प्यार ही जो रहती है। हम उस देश के वासी है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है। जो जिसे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने। जो जिसे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने। मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने, रोटी को नहीं पूजा हमने। अब हम तो क्या सारी दुनिया से कहती है। हम उस देश के वासी है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है। होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है। गुजरने वाली हवा बता, मेरा इतना काम करेगी क्या। मेरे गाँव जा, मेरे दोस्तों को सलाम दे। मेरे गाँव में है जो वो गली, जहाँ रहती है मेरे दिलरुबा। उसे मेरे प्यार का जाम दे, उसे मेरे प्यार का जाम दे। वही थोड़ी दूर है घर मेरा, मेरे घर में है मेरी बूढ़ी माँ। मेरी माँ के पैरों को छू के तो उसे उसके बेटे का नाम दे। ए गुजरने वाली हवा जरा, मेरे दोस्तों मेरी दिलरुबा। मेरी माँ को मेरा पैगाम दे, उन्हें जाके तू ये पैगाम दे। मैं वापस आऊंगा, मैं वापस आऊंगा अपने गाँव में, उसी की छाँव में के माँ के आंचल से, गाँव के पीपल से, किसी के काजल से किया जो वादा था वो निभाऊंगा। मैं एक दिन आऊंगा, मैं एक दिन आऊंगा, मैं एक दिन आऊंगा। અંકિતભાઈ સાચે આજે તમારી મહેનત રંગ લાવી છે અને તમારા માટે સાચે જેટલું કહીએ ઓછું છે અને નેટ નો થોડો પ્રોબ્લેમ રહ્યો બહુ હકીકતમાં પેલો પ્રયાસ હતો એટલે ભાઈ હવે નેક્સ્ટ આપણે ચોક્કસથી એક મારી એક રિક્વેસ્ટ છે મારી ભારતી બેન ને કેવું ભજન ગાય એક ભારતી બેન નો પણ છે એમનો પણ લઈ લ્યો ચોક્કસ ચોક્કસ હું ઈ જ કહું છું ભારતી બેન
હા 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 ચાલુ જ છે 1 મિનિટ હું જરા કાંઈ વાંધો નહીં. ચલો સરસ ભાઈ કમેન્ટ મારો જય રામાપીઠ. ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ અભિનંદન ભાગ લેનાર સૌ ભાઈઓ બહેનો અને બધાનો ખૂબ ખૂબ આભાર. દીપેશભાઈ, હા અંકિતભાઈ ભાઈ એક ગુજરાતી ગીત થઈ ગયા લેરી લાલા. આ લેરી લાલા ઓકે હા, ચાલો ચોક્કસ. એક લાસ્ટ લઈ લઉં લેરી લાલા લઈ લઉં ચોક્કસ ભાઈ. ચલો વાંધો નહીં હું જરાક 1 જ મિનિટ ખાલી ટ્રેક લઈ લઉં બરોબર ને ચોક્કસ. ચલો એક મીનાબેન સોલંકી, ઉષ્માબેન રાઠોડ, અસ્મિતાબેન પરમાર, ઉષાબેન ચૌહાણ, દિનેશભાઈ પરમાર, યોગેશભાઈ ચૌહાણ, અમિતાબેન સોલંકી, ભાવિકાબેન રાઠોડ, ઉમાકાંતભાઈ ચાવડા, રાખીબેન જેઠવા, હિતેશભાઈ પરમાર, ઉમેશભાઈ ચૌહાણ, હેમંતભાઈ, અમિતાબેન ચૌહાણ, મુકેશભાઈ ખોડિયાર, વિદ્યાર્થી ભાઈ વેલકમ, રશ્મિબેન ચૌહાણ, વિજયભાઈ સોલંકી અમારા, રશ્મિબેન ટાંક,
જાપા ક્યાં રતન હડનો આખી દુનિયામાં ગુજરાત મારું લોક રે એને કહેવા મારે બેઠો જય હો ગુજરાતી કાચી કેરી ને અંગૂર કાલા કાચી કેરી ને અંગૂર કાલા કાચી કેરી ને અંગૂર કાલા અમે ગુજરાતી બોલી લાલા કાચી કેરી ને અંગૂર કાલા કાચી કેરી ને અંગૂર કાલા અમે ગુજરાતી બોલી લાલા સરદાર પટેલ ગુજરાતી
नाला काची केरी में अंकुर नाला काची केरी में अंकुर नाला थैंक यू जय हिंद जय भारत ભારત માતા કી જય આજે સાચે અંકિતભાઈ રંગ રાખ્યો છે અંકિતભાઈના જેટલા સાથે આપણે ધન્યવાદ કરીએ ये देश है वीर जवानों का बेलों का मस्तानों का इस देश के यारों क्या कहना ये देश है दुनिया का दुनिया यह छोड़ी जाती वीरों की यहाँ ढोल सके हीरो की यहाँ गाते हैं रांझे यहाँ गाते हैं रांझे रांझे में बस्ती में पेड़ों को बहाने झूलों की राहों में कितारे झूलों की यहाँ हंसते हैं सावन यहाँ हंसते हैं सावन बालों में खिलती है कलियां चालों में कहीं करते तेरे दुआनों के यहाँ नित नित मेले यहाँ नित नित मेले सजते हैं नित ढोल सजते दिलबर के लिए दिलदार है हम दुश्मन के लिए तलवार है मैदान अगर हम हट जाए मुश्किल है पीछे हट जाए થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આપનો મારું ગીત પસંદ કરવા બદલ મિત્રોની રિક્વેસ્ટ હતી કે ગીત ગાઉં મિત્રો કોઈ છેલ્લું એક વ્યક્તિને આપણે રિવ્યુ માટે હું લેવા માંગુ છું કોઈ આવા માંગતો હોય તો મેસેજ જરાક ટૂટઅપ કરે તો તેથી હું લાવી શકું અમારા અક્ષયભાઈ ચૌહાણ કોકમાંથી લાવ્યું છે શક્ય હોય તો અક્ષયભાઈ ચૌહાણ ને લાવવાની હું કોશિશ કરી રહ્યો છું નમસ્કાર નમસ્કાર ભાઈ તમારો લાભ આજે અમે ન લઈ શક્યા પણ નેક્સ્ટ પ્રોગ્રામમાં અમે જરૂર તમારો લાભ લેશું આજે એક લાભ આપી શકો તો થોડી એક નાની પ્રસ્તુતિ આપી દો ભાઈ
એમ આજે હું ચોક્કસ. પણ મને પણ લેટ થઈ ગયું છે આવતા અહીં. કઈ મારું પણ રેકોર્ડિંગ સેશન હતું આજે એટલે લેટ થઈ ગયું થોડું. કેમ છે બાકી આજનો પ્રોગ્રામ મેં નિહાળ્યો હમણાં થોડો ખૂબ જ બસ મજા થોડાક આવી. તમે રિવ્યુ આપી દો આજના પ્રોગ્રામમાં નિહાળ્યો હોય તો કેવો લાગ્યો. આજનો પ્રોગ્રામ મેં તો જો કે હમણાં જ લાઈવ આવ્યો છું પણ મારા મમ્મી પપ્પા આ બંને જોઈને જ હતા પહેલેથી જ. એ લોકો સ્ટાર્ટિંગથી નિહાળી રહ્યા હતા અને ખૂબ જ મજા આવી એ લોકોને પણ. જે આજે ઇન્ડિપેન્ડન્સ ડે કહીએ આપણે સ્વાતંત્ર્ય દિવસ ઉપર કે જૂના ગીતો ક્રાંતિકારીઓને આપણે યાદ કર્યા અને ખૂબ જ મજા આવી કે જૂના ગીતો બધા તાજા થયા અને આપણા દેશનો સ્વાતંત્ર્ય દિવસથી કહેવાય કે ખૂબ જ આપણા માટે ગર્વનો દિવસ છે. એ દિવસે આજે આપણે સૌને યાદ કર્યા એના માટે એનાથી મોટી ગર્વની વાત આપણી શું હોઈ શકે. ચોક્કસ ચોક્કસ ભાઈ. ચલો આભાર તમારો અક્ષયભાઈ, તમારો એક કિંમતી ગીત સમય આપવા બદલ. જો ટાઈમ હોય તો સંભળાવી દઉં તમને. ચોક્કસ ચોક્કસ. મારી પાસે માઇક નથી પણ એમ ના જ ના ચોક્કસ. અવાજ બરોબર આવે છે ને? નહીં એકદમ એકદમ પરફેક્ટ છે. ઓકે ઓકે. મિત્રો આ છેલ્લી પ્રસ્તુતિ છે, આના બાદ આપણે ન મળ્યા ત્યાં સુધીનો વિરામ. આવે છે મ્યુઝિકનો વોલ્યુમ? तू मेरा कर्मा तू मेरा धर्मा तू मेरा अभिमान है तू मेरा कर्मा तू मेरा धर्मा तू मेरा अभिमान है ए वतन महबूब मेरे तुझ पे दिल कुर्बान है ए वतन महबूब मेरे तुझ पे दिल कुर्बान है हम जिएंगे और मरेंगे ए वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ए वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ए वतन तेरे लिए. થેન્ક યુ સો મચ. ભાઈ ખૂબ મજા આવી, ખૂબ જ સુંદર રજૂઆત. ખૂબ જ સારો પ્રયાસ રહ્યો છે અંકિતભાઈ આજનો અને તમને પણ લાઈવ નિહાળ્યા પહેલી વખત હવે પણ એ બદલ પણ ખૂબ જ મજા આવી અને આ રીતે સમાજનો એક કહેવાય ને કે લોકડાઉનની અંદર પણ આપણા સમાજના બધા ભાઈઓ બધા આ રીતે જોડાઈ શક્યા અને ખૂબ જ સારી મજા આવી. ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ. થેન્ક યુ. મિત્રો આજનો પ્રોગ્રામ આપણે આગળ પ્રોગ્રામ ન થાય ત્યાં સુધીનો એક વિરામ. હું અત્રેથી આભાર પ્રકટ કરવા માંગીશ આદરણીય એડમિન સાહેબ શ્રીઓ ત્રણે, વિનોદભાઈ ચૌહાણ, વિનોદભાઈ પઢિયાર, વિજયભાઈ સોલંકી, ત્રણેના માર્ગદર્શન વગર આ પ્રોગ્રામ અધૂરો હતો. દીપેશભાઈનો એ વિચાર એ લગભગ 2.5 કલાક ને 20 મિનિટ જેવો આપણે લાઈવ સેશન ચાલી રહ્યું છે ને થયા છે. વચ્ચે એક સમય હતો 120 જણા એક સાથે લાઈવ હતા, એટલે આપણા માટે ખૂબ મોટી વસ્તુ કહેવાય, કેમ કે પ્રથમ પ્રયાસમાં આપણે સફળતા ન કહી શકીએ પણ આપણે ઘણું શીખવા મળ્યું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌએ પોતાનો કિંમતી સમય નીકાળી અને 74માં સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં અમારા સહભાગી બન્યા. આભાર. જય હિન્દ. બસ મારે એટલું જ આજના કાર્યક્રમ વિશે
અંકિત, આજનો કાર્યક્રમ રિયલી સુપર. કેમ કે આ આપણો એક જે મીડિયાનો આપણે જે યુઝ કરવા જઈ રહ્યા છીએ અત્યારે, આપણે મીડિયાનો જે યુઝ કરવા જઈ રહ્યા છીએ આપણે એનો આપણે પ્રયત્ન કર્યો. આપણે ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ છે. સંભળાય છે અંકિત? હા, ઓકે ઓકે, એકદમ ઓકે છે, એકદમ ઓકે. સંભળાય છે? હા, એટલે હું એમ કહેતો હતો કે આપણે ઇન્ટરનેટના પ્રોબ્લેમને લીધે ઘણા બધા આપણા સારા સારા આર્ટિસ્ટ હજી આપણે અંજારથી ભારતીબેન અને દીપેશ પણ બાકી છે, અને બીજા ઘણા બધા સારા સારા આર્ટિસ્ટોને આપણે નેક્સ્ટ આપણું જે ઇવેન્ટ આપણે કરશું એની અંદર આપણે એનો સમાવેશ કરશું. આપણો આ પ્રથમ પ્રયાસ છે અને એ પ્રયાસ નો તમામ યશ એકમાત્ર અંકિત ચૌહાણને જાય છે. એનું કારણ છે, તું એવું નહીં માનવાનું, અમે ખોટા વખાણ નથી કરતા, અમારા વખાણ એકદમ સાચા છે. અને આટલો બધો પ્રયાસ મને ખબર છે, અમને ત્રણેય એડમિન ને ખબર છે, પટિયાર સાહેબ, વિજયભાઈ ને અને મને, કે કેટલા દિવસથી તું આના માટે કેટલો પ્રયાસ કરસ અને કેટલું બધું એને કરવું પડે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ અંકિત.